ખેતીવાડી વિભાગ પંચમહાલ દ્વારા પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ હતી. તેમાંથી મુખ્યત્વે ગોધરા, શહેરા, કાલોલ તાલુકામાં મુખ્યત્વે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતો કરેલ હતો. ગત વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા અને નેનો ડીએપીનો છંટકાવ વધુ પ્રમાણમાં કરેલો હતો. આ વર્ષે ચાલુ વર્ષમાં ખરીફ ઋતુમાં અંદાજિત 1900 એકરની આસપાસનો છંટકાવ કરેલો હતો. તેમાં તમામ વિવિધ પ્રકારના પાકોમાં મુખ્યત્વે ખરીફ ઋતુમાં મકાઈ, ડાંગર ડ્રોન ટેકનોલોજી દ્વારા નેનો ડીએપી અને નેનો યુરિયાનો છંટકાવ કરેલ હતો. તદુપરાંત રવિ ઋતુમાં તમાકુ, દિવેલા અને ઘઉં જેવા વિવિધ પાકોમાં છંટકાવ કરેલ હતો. ને આમાં ખેડૂતોનો અભિપ્રાય લેતા તમામનો મુખ્યત્વે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી એમના ગત વર્ષના રિઝલ્ટના અનુસંધાને એમને ઉત્પાદનમાં વધારો મળેલ છે અને ઓછા પૈસાનો ખર્ચ પણ કરેલ છે એવું જણાવેલ હતું. મારું નામ ગોસાઈ જિગ્નેશપુરી નટવરપુરી, નદીસર ગામ નદીસર, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલના રહીશ છું. અને હું 2000ની સાલથી ખેતી કરું છું. અને પહેલો ખાલી યુરિયાની થેલી, યુરિયા, ડીએપી બધું ખેતરમાં ખાતર નાખતા હતા. 50 કિલોની બેગ એટલે લાવવામાં મુશ્કેલી પડતી હતી. ખેતરમાં નાખવા માટે મજૂર જોઈતા હતા અને એક દિવસનો મજૂર 2 થી 3 વીઘા ખાતર નાખતો હતો. એને બદલે હવે ગામ સેવક શ્રી સાહેબના અને માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ખેતીવાડી ખાતાના સાહેબના માર્ગદર્શન હેઠળ અમે નેનો ડીએપી અને નેનો યુરિયા 3 વર્ષથી યુઝ કરીએ છીએ. અને એક દિવસમાં 15 થી 20 વીઘા, 25 વીઘા જેવું ખાતર છંટાય છે નેનો યુરિયા. અને એના માટે પૈસા ઓછા થાય છે અને મજૂરીનો ખર્ચે બચે છે. અને ખેતરમાં નુકસાન, પેલું ખાતર ખેતરમાં નાખવા જતા છોડ ભાગતા હતા, પોણ ભાગતા હતા, એવું બધું. એને બદલે હવે નેનોથી ડાયરેક્ટ ડ્રોન દ્વારા ખાતર નેનો યુરિયા છોટીએ છીએ અને નેનો ડીએપી છોટીએ છીએ. એને લીધે ઉત્પાદન સારું મળે છે. અને વીઘે અમારે પહેલાં તમાકુનું ઉત્પાદન 25 થી 30 મણ થતું હતું. હવે નેનો ડીએપી ને નેનો યુરિયાના 3 રાઉન્ડ માર્યા છે અમે. એ 3 રાઉન્ડથી અમારે 10 થી 12 મણનું તમાકુનું ઉત્પાદન વધારે થયું છે. ખેતીવાડી વિભાગ ગોધરા દ્વારા આજે નદીસર ગામની અંદર વિવિધ પાકોની અંદર નેનો યુરિયા અને નેનો ડીએપી, જેનાથી ખેતરની અંદર એક તો ખેતરની અંદર જે રાસાયણિક ખાતરોથી જે અસર થાય છે એ ઓછી થાય, ખેડૂતનો સમય બચે અને પૈસાનો ખર્ચ ઓછો થાય. એના માટે ડ્રોન દ્વારા જે દવા છંટકાવનો કાર્યક્રમ નદીસરની અંદર કરવામાં આવ્યો. અમારા બધા ખેડૂતોના ખેતરની અંદર વિવિધ પાકોની અંદર તમાકુ, રાયડો, મકાઈ, જેનાથી ખેડૂતોને સમય બચ્યો અને ભૂતકાળમાં બી આ રીતે થયેલું છે, જેનાથી ખેડૂતોને સારો ફાયદો છે. આ રીતે દરેક ગામના ખેડૂતોને અનુરોધ છે કે આ જે સરકારની સ્કીમ છે ખેતીવાડી વિભાગની, એનો પૂરેપૂરો લાભ લો તમે. એક સામાન્ય ખર્ચની અંદર આ જ્યારે થતું હોય ત્યારે એનો ખરેખર ખેડૂતોએ લાભ લેવો જોઈએ. સમય તમારો સદુપયોગ થાય. અને બીજું ખાસ કરીને કે જમીનની અંદર વધારે પડતા તમારા કેમિકલના ખાતરો વપરાય નહીં. એ બહુ સરસ યોજના છે. બધા ખેડૂતો એમાં લાભ. મારું નામ રાવલજી જયપાલસિંહ સુરેન્દ્રસિંહ છે. હું નદીસર ગામનો રહેવાસી છું. અને અમારે ખેતીમાં તમાકુ છે, કપાસ છે, એરંડામાં નેનો યુરિયા તથા નેનો ડીએપીનો સ્પ્રે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ. ને રિઝલ્ટ બહુ છે. પહેલાં જે યુરિયા નાખતા હતા થેલીનું 50 થેલી 50 એને કરતાં નેનો ડીએપી તથા નેનો યુરિયા રિઝલ્ટ સારું છે. ઉત્પાદન પણ 10-20% વધારો થયો છે પહેલાં કરતાં. અને સરકારશ્રીને ગ્રામ સેવક સાહેબ તથા ખેતીવાડી સાહેબના સહકારથી નેનોનો સ્પ્રે કરીએ છીએ. એમાં સરકારશ્રી દ્વારા સબસિડી 500 રૂપિયા એકરે આપવામાં આવે છે. તેનાથી અમને ઘણો લાભ થાય છે. પહેલાં જે મજૂરી ખર્ચ વધારે થતો હતો એની જગ્યાએ અમે 50%થી ઓછો ખર્ચ થાય છે અને ઉત્પાદન પણ ઘણું વધ્યું છે. એથી બધા ખેડૂતોને અપીલ કરી છે કે આ ઉપયોગ કરવો જ જોઈએ નેનો ટેકનોલોજીનો અને ખેતીમાં ખર્ચ ઘટાડે છે.